નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે જે આપણા સૌ કર્મચારીશ્રીઓ છે એમના ઓર્ડર ઇલેક્શનમાં થયા છે, તો પ્રિસાઇડિંગ તરીકે જે પેકેટો છે, વૈધાનિક છે, બિન વૈધાનિક છે, અન્ય કવરો છે, ખુલ્લા કવરો છે અને અન્ય સામગ્રી છે, આ તમામની માહિતી આપણે આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ। તો ગુજરાત રાજ્યના તમામ પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીઓને આ વિડીયો ધ્યાનથી જોઈ લેવા મારી નમ્ર વિનંતી છે। તો આવો સ્ટાર્ટ કરીએ આ વિડીયો। તો સૌપ્રથમ આપણે વાત કરશું કે પ્રથમ જે પેકેટ છે એ વૈધાનિક કવરોનું હોય છે। તો વૈધાનિક કવરોમાં કયા કયા જે બાબતો છે તો અહીં જોઈ રહ્યા છો કે મતદાર યાદીની માર્ક કરેલી કોપી જે ફર્સ્ટ પોલિંગ અધિકારી શ્રી જોડે હોય છે, મતદાતાઓનું જે સતર્ક રજીસ્ટર છે એ સેકન્ડ પોલિંગ ઓફિસર જોડે હોય છે, મતદાતાની સ્લીપ જે મહિલા મતદાન અધિકારી શ્રી જોડે હોય છે અને વડ વપરાયેલા ટેન્ડર મતપત્રો જે પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી પાસે આવેલા હોય છે 20 જો યુઝ થયા હોય તો, અને વપરાયેલા ટેન્ડર મતપત્રો અને યાદી સતર્ક જો એમાંથી યુઝ કરેલા હોય તો આ પ્રથમ પેકેટની અંદર આ 5 વિગતો વૈધાનિક કવરમાં આવે છે। એના પછી આપણે બીજા પેકેટની જે વાત કરીએ બિન વૈધાનિક કવરો, તો મતદાર યાદીની જે અન્ય નકલો જે આપવામાં આવી હોય છે, પોલિંગ એજન્ટના નિમણૂક પત્રો એટલે કે નમૂનો નંબર 10, ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ એટલે કે ઈડીસી જો કોઈ ઈડીસી લઈને વોટ કરવા આવ્યા હોય તો, અહીંયા પડકારાયેલા મતોની યાદી નમૂનો નંબર જે 14 છે, અંધ અને અશક્ત વય અંગેના નિવેદનો, પડકારેલા મતોની રોકડ અને જો કોઈ રસીદ બુક હોય તો, વડ વપરાયેલાને નુકસાન પામેલા જે પેપર સીલ હોય તો, વડ વપરાયેલી જે મતદાર સ્લીપો હોય, વડ વપરાયેલાને નુકસાન પામેલા સ્પેશિયલ ટેગ અને સ્ટેમ્પ સીલ અને પ્રિસાઇડિંગ ઓફિસરના એકરારનામા, જો 11 જે બાબતો છે એ આપણે બિન વૈધાનિક કવરમાં આવે છે। ત્રીજું અને ચોથું પેકેટની વાત કરીએ તો હેન્ડબુક અને ઈવીએમ મેન્યુઅલ જે આપણે તાલીમમાં મેળવેલ હશે, સીલિંગ અને જે માર્કિંગના સાધનો છે જે આપણને સ્ટેશનરી સાથે આપવામાં આવે છે, શાયરી, સીસી અને એમના રબર સ્ટેમ્પ, ચોકડીની નિશાની અને રબર સ્ટેમ્પ। અહીંયા ચોકડીની નિશાની આપણે જો હોય તો જોઈ લેવા વિનંતી છે, ડમી અને બ્રેઇલ બેલેટ પેપર, તો અહીંયા જે અંદર અશક્ત ઉમેદવારો જે છે એમના માટે હોય છે, અન્ય જે સ્ટેશનરીની વસ્તુઓ હોય છે। તો આ પ્રમાણે ત્રીજું અને ચોથું પેકેટ આપણે બનાવવાનું રહે છે। અન્ય વસ્તુ આપણે જેની વાત આપણે કરીએ છીએ કે ખુલ્લા કવરો, એવા કયા કવરો છે જે આપણે ખુલ્લા લઈ જવાના હોય છે, તો નોંધાયેલા જે મતોનો હિસાબ 17G આ પણ આપણે જે સીલબંધ પેકેટમાં પણ મૂકવાના હોય છે ને ખુલ્લા પણ લઈ જવાના હોય છે, તો આની વધારે દખલો આપણી પાસે હોવી આવશ્યક છે। પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી, તો સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન જે સૌથી મહત્વની વસ્તુ છે એટલે કે જે સૌથી મહત્વનો દસ્તાવેજ ગણી શકાય એવી પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી છે। વિઝિટ સીટ અને ચેક મેમો, વિઝિટ સીટની અંદર તમારા બુથની કોઈ અધિકારી શ્રી મુલાકાત લીધી હોય અને જે વિઝિટ સીટ અને એનો ચેક મેમો આપણે અન્ય ખુલ્લા કવરોમાં રાખવા જરૂરી છે। તો મિત્રો આ હતી જે માહિતી વૈધાનિક, બિન વૈધાનિક અને અન્ય તેમજ ખુલ્લા કવરોને લઈને। મિત્રો આ માહિતી માત્ર આપની જાણકારી માટે છે। આપ જે જગ્યાએ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવાના હોય એ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી યાદીને અનુસરો, કારણ કે યાદીમાં પત્રકોનો એકાદ વધારો ઘટાડો પણ થઈ શકે છે। તો આ રીતે આપણે સરળતાથી વૈધાનિક અને બિન વૈધાનિક કવરો અને અન્ય કવરોની માહિતી આપણે જોઈ લીધી છે। ઇલેક્શન પેપર સીલિંગની પણ જે માર્ગદર્શિકા છે એ આપણા મહેસાણાના જે ભીમપુર જે પ્રાથમિક શાળા છે એમના ભરતસિંહ ચૌહાણ દ્વારા આ બનાવવામાં આવી છે। તો પીએમસી શાળા છે એમની, તાલુકો જિલ્લો
તાલુકો સતલાસણા અને જિલ્લો મહેસાણા. તો આપણે એમના પણ ધન્યવાદ કરવા રહ્યા કે આવી સરસ માહિતી એ આપણા શિક્ષકો અને જે આ ચૂંટણી કામગીરી કરનારા તમામ પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીઓ માટે બનાવી છે. અને બનાસ ગુરુવાળી વતી પણ એમનો આભાર, કારણ કે આવી માહિતીના લીધે જ આપણે આવું કન્ટેન્ટ તૈયાર કરી શકીએ છીએ જે માહિતી ઓથેન્ટિક હોય છે. તો આવો ફરીથી મળીએ આવા જ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. ધન્યવાદ.